રાજકોટના જસદણમાં પણ એપીએમસી બહાર લાઈનો લાગી છે। માર્કેટિંગ યાર્ડની બહાર ખેડૂતોની વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। ખેડૂતો પોતાની જણસ વેચવા 2 કિલોમીટર સુધીની લાઈનો લગાવીને બેઠા છે। ખેડૂતો બચેલો પાક લઈને એપીએમસી પહોંચ્યા। પિયુષ અમારી સાથે જોડાઈ ગયા છે। પિયુષ, જસદણ માર્કેટિંગ યાર્ડની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે। શું હાલમાં મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે કે કેમ? ખેડૂતોનું શું કહેવું છે? જી પિયુષ, કાલે રાત્રિના સમયથી જ 2-3 કિલોમીટરની ફરતે જે એપીએમસી ની બહાર લાઈનો હતી, એપીએમસી માર્કેટિંગની અંદર આખું યાર્ડ ખાલી હતું, છતાં તંત્ર કોઈને ઉતારવા નતા દેતા। વહેલી સવારે 6 વાગ્યા થી જ એક ગાડીઓ 10 ગાડીઓ અંદર જવા દેતા હતા। 200 ટોકન આપવામાં આવ્યા છે। તો આ જે એટલી બધી જે ગાડીઓ જે લઈને જે ખેડૂતો પોતાનું જણસી વેચવા માટે આવ્યા છે, જે બચેલો પાક છે, એક તરફથી કમોસમી વરસાદે જે નુકસાની દીધી છે ખેડૂતોને, અને ફરી જે આ વેચવા આવ્યા છે તો પણ પરેશાન। ખેડૂતને જવું તો ક્યાં જવું તે એક મોટો સવાલ ઉભો થયો છે। જી, આભાર તમામ વિગતો માટે પિયુષ।